આ સાથે આજથી ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષા શરૂ થશે। તમામ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે। તમામ તૈયારીઓને પૂર્ણ કરવામાં આવી છે। ગુજરાત બોર્ડ ધોરણ 10 અને 12ની પરીક્ષા શરૂ થવાની છે। ધોરણ 10 અને ધોરણ 12ના 14.28 લાખ જેટલા વિદ્યાર્થીઓ છે તે પરીક્ષા આપવાના છે। ધોરણ 10માં 8.92 લાખથી વધુ વિદ્યાર્થીઓ નોંધાયા છે, જેમાં ધોરણ 12માં સામાન્ય પ્રવાહમાં 4.23 લાખથી વધુ વિદ્યાર્થીઓ નોંધાયા છે। તો ધોરણ 12માં વિજ્ઞાન પ્રવાહમાં 1.11 લાખથી વધુ વિદ્યાર્થીઓ નોંધાયા છે। તો બીજી તરફ દિવ્યાંગ જે બાળકો છે તેઓ પણ પરીક્ષા આપવા માટે પહોંચ્યા છે અને તેઓ માટે પણ ખાસ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે। વ્હીલચેરની પણ વ્યવસ્થાઓ કરવામાં આવી છે। ધોરણ 10નું પ્રથમ પેપર 10 વાગ્યાથી શરૂ થશે। ધોરણ 10નું પ્રથમ પેપર ગુજરાતીનું છે આજે અને તે 10 વાગ્યાથી શરૂ થવાનું છે। સિલપેક પેપર હશે। આ તમામ જે ક્લાસરૂમ છે તે સીસીટીવીથી સજ્જ જોવા મળ્યા છે। સીસીટીવીથી બાજ નજર રાખવામાં આવશે વિદ્યાર્થીઓ પર। ધોરણ 12માં વિજ્ઞાન પ્રવાહમાં 1.11 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે। તો આજથી ગુજરાત બોર્ડ ધોરણ 10 અને 12ની પરીક્ષા શરૂ થવાની છે। ધોરણ 10નું પહેલું પેપર છે ગુજરાતીનું અને ધોરણ 12ના જે વિદ્યાર્થીઓ છે ઇકોનોમિક્સનું પેપર છે તેઓનું આજે। અને તમામ જે વિદ્યાર્થીઓ છે જે પ્રથમ વખત પરીક્ષા આપી રહ્યા છે તેઓમાં પણ એક ડરનો માહોલ જોવા મળી રહ્યો છે, પરંતુ ખાસ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે। પોતાનું બાળક ન અટવાઈ જાય તે માટે માતા પિતાઓ પણ તેમને સ્કૂલ પહોંચાડવા માટે તત્પર જોવા મળ્યા છે। તો આજ મુદ્દે સંવાદદાતા ઉજ્જવલ વ્યાસ ગાંધીનગરથી લાઈવ જોડાઈ ચૂક્યા છે। જે ઉજ્જવલ, આજે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા છે, કયા પ્રકારની વ્યવસ્થાઓ, શું વિગત? जी बिल्कुल, गांधीनगर में श्री जीएम चौधरी कन्या विद्यालय अंदर अत्यारे बोर्ड की परीक्षा आयोजन अत्यारथी आपने बतावीश के हूँ अत्यारथी के विद्यार्थीओ ने हवे परीक्षा खंड अंदर जो प्रवेश आपवामां आवी रह्यो छे, चुस्त पोलीस बंदोबस्त वच्चे समग्र आयोजन करवामां आव्युं छे। गांधीनगर अंदर आज स्कूल है तेनी अंदर विद्यार्थी अत्यारे तबक्कावार परीक्षा पण आपी रह्या छे અને મોટી સંખ્યામાં જે ધોરણ 10 અને 12ની જે એક્ઝામ શરૂ થઈ છે તેમાં વિદ્યાર્થીઓ એકદમ પ્રફુલ્લિત મનથી પરીક્ષા આપવા માટે સજ્જ બની ગયા છે। અહીંયા કેટલાક વિદ્યાર્થીઓના વાલીઓ પણ ઉપસ્થિત છે। તેમને પણ પૂછવાનો પ્રયાસ કરીશું કે તમારા બાળકને તમે મૂકવા આવ્યા છો, તમને કેવું ફિલિંગ થાય છે? આઈ ફીલ ગુડ। તમે કેવી મહેનત કરાવી તમારા બાળક પર? કરવી જ પડે, મહેનત વગર તો રિઝલ્ટ આવતું નથી। जी बिल्कुल, मेहनत वगैरह रिजल्ट आवતું નથી તેવું વાલીઓ તરફથી જાણવા મળ્યું છે। અત્યારે હાલ પ્રવેશ પ્રક્રિયાની પ્રારંભ થવાની તૈયારીમાં છે। અહીંયા વાલીઓ પણ થોડાક ચિંતિત હોવાના પણ અહેવાલ મળી રહ્યા છે। પરીક્ષા ચાલુ થશે તો તમે આખો દિવસ અહીંયા જ રહેશો, કેવી રીતનું આયોજન? કેમ કે બાળકોને મૂકવા આવ્યા છે એમની ચિંતા હોય અને અમારો સપોર્ટ હોય તો એમને બી સારું લાગે, એના કારણે અમે અહીંયા જ બેસી રહીશું। અને અમને એક વસ્તુનો આનંદ છે કે આપણા ગાંધીનગરના મેયર અહીંયા ખૂબ પધાર્યા છે બાળકોનું પ્રોત્સાહન આપવા માટે, એમના માટે તમને ખૂબ ખૂબ આભાર મેમ। જી બિલકુલ, ગાંધીનગરના મેયર મીરાબેન પટેલ પણ બાળકોને શુભેચ્છા આપવા આપણે મીરાબેન સાથે પણ વાત કરીશું। મીરાબેન, તમે કેવી રીતે બાળકોનો પ્રવેશ આપશો? ઘણા મહિનાઓથી લોકો મહેનત કરી રહ્યા છે, એ મહેનતથી આજે સફળ કરવાનું અને એમને સફળ થવાનું અને એમને બતાવવાનું આજે દિવસ આવ્યો છે। આજે અમને હાર્દિક શુભકામનાઓ આપીએ છીએ અને દરેકને ભગવાન પ્રાર્થના કરીએ ભગવાનની મદદ આપીએ આજે સારું સફળતા પામે। જી બિલકુલ, ગાંધીનગરના મેયર મીરાબેન પણ કુમકુમ તિલક સાથે બાળકોને તિલક કરીને એક નાનકડી ગિફ્ટ આપીને પણ ધોરણ 10ના વિદ્યાર્થીઓને પરીક્ષાનો પ્રારંભ કરાવશે। અત્યારે હાલ ગાંધીનગરનો જો માહોલ જોવા જઈએ તો જીએમ ચૌધરી કન્યા વિદ્યાલય છે તેની અંદર ફૂલ પ્રૂફ પ્લાનિંગ કરી દેવામાં આવ્યું છે। ટોટલી મોનિટરિંગ, ટોટલી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કોઈ પણ જગ્યાએ ગેરરીતિ ન થાય તેવા આયોજન સાથે બોર્ડ દ્વારા આખું આયોજન કરવામાં આવ્યું છે। આમ જો જોવા જઈએ તો ક્લાસ 1 અને 2 કક્ષાના અધિકારીઓ આનું સુપરવિઝન કરશે, આનું મોનિટરિંગ કરશે। ડાયરેક્ટ સીસીટીવીથી પરીક્ષા ખંડથી કંટ્રોલ રૂમના કમાન્ડ સુધીનું નેટવર્ક પણ ગોઠવી દેવામાં આવશે, એટલે કે કોઈ ગેરરીતિ થાય તેવું અત્યારે હાલ તો દેખાતું નથી। જી બિલકુલ, તો ઉજ્જવલ, આભાર આપનો। તો આ સાથે જ જે ખાસ કરીને પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે, ધોરણ 12માં વિજ્ઞાન પ્રવાહની આ પરીક્ષા છે તે યોજાવાની છે। તમામ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે। તમામ શાળાઓમાં અલગ અલગ કેન્દ્રો છે તે રાખવામાં આવ્યા છે અને વિદ્યાર્થીઓ છે
તે પરીક્ષા આપવા માટે પહોંચી ચૂક્યા છે. વિદ્યાર્થીઓને શાળાની અંદર પણ લેવામાં આવી રહ્યા છે, કારણ કે આજે આ ધોરણ 10નું પ્રથમ પેપર છે તે 10 વાગ્યાથી શરૂ થવાનું છે. થોડી જ વારમાં પેપર શરૂ થઈ જશે ધોરણ 10ના વિદ્યાર્થીઓનું. ધોરણ 12માં સામાન્ય પ્રવાહમાં 4.23 લાખથી વધુ વિદ્યાર્થીઓ નોંધાયા છે. તો આ સાથે જ તમામ તૈયારીઓ છે તે શાળા સંચાલન દ્વારા કરવામાં આવી છે. આજથી ગુજરાત બોર્ડ ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષા શરૂ થશે.